રાજકોટની વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકો માટે આશીર્વાદરૂપ બની। મોટી ટાંકી ચોકમાં આવેલી છે વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। સારવાર માટે આવતા દર્દીઓ સ્વસ્થ બનીને ઘરે પરત જાય, ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે। ક્રિટિકલ કેરથી લઈને તમામ પ્રકારની આધુનિક સારવાર ઉપલબ્ધ છે। આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ અનેક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ। सीटी स्केन, एक्सरे और एमआरआई जेवी सुविधाओं पण अहीं उपलब्ध छे। जरूरियातमंद दर्दीओ माटे खास आशीर्वादरूप बनी वेदांत होस्पिटल। नाणाना अभावे दर्दी परत न जाय तेनुं खास ध्यान राखवामां आवतुं होय छे। दर्दीने योग्य सारवार आपवी ते स्टाफनुं प्रथम कर्तव्य छे। सेवाभावी अभिगम साथे दर्दीओने श्रेष्ठ सारवार आपवामां आवे छे। वेदांत होस्पिટલમાં આપણી પાસે ફિઝિશિયન, जनरल सर्जन, ऑर्थोपेडिक, साइकियाट्रिस्ट, स्पाइन सर्जन અને ન્યુરો સર્જન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને તમામ રોગોની સારવાર અહીંયા શક્ય છે। આપણે ગવર્મેન્ટ સ્કીમની વાત કરી તો જે અત્યારે આયુષ્માન કાર્ડ એમાં આપણે જનરલ સર્જરી અને ઓર્થોપેડિક આ બંને ડિપાર્ટમેન્ટની અંદર આ કાર્ય કરી રહ્યા છીએ આપણે, અને આની ફેસિલિટી ઉપલબ્ધ છે આપણે ત્યાં। આપણે ઓપીડીમાં ફિઝિશિયન, જનરલ સર્જન, ઓર્થોપેડિક, સાયકિયાટ્રિસ્ટ આ બધા ડિપાર્ટમેન્ટની ઓપીડી આપણે સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી અને સાંજે 5:30થી લઈ રાતના લગભગ 8 વાગ્યા સુધી, અને ઇમરજન્સી 24 કલાક આપણે કાર્યરત હોય છે આપણી હોસ્પિટલ। જ્યારે પણ લોકોને સાયકેટ્રિક ડિસીઝ જેવા કે ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, ચિંતા રોગ કહીએ, સ્કિઝોફ્રેનિયા કહીએ, ધૂન રોગ કહીએ, ઊંઘની સમસ્યાઓ, માનસિક રોગની કોઈ પણ સમસ્યા હોય તો એ દવા તથા કાઉન્સેલિંગ બંને દ્વારા આપણે અહીંયા સારવાર કરીએ છીએ। જોઈન્ટ રિપ્લેસમેન્ટના કેસીસ મોટા ભાગે 50 વર્ષ પ્લસ ફિમેલ્સમાં જોવા મળે છે। એનું કારણ એ છે કે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ ના લેવું, પૂરતી ફિઝિકલ એક્ટિવિટી ના હોવી અને વેઇટ મેનેજમેન્ટ, આ મેઇન 3 કારણો હોય છે। ઓર્થોપેડિક વિભાગમાં મેઇન 3 ડિપાર્ટમેન્ટ હોય છે। એક તો ટ્રોમા એન્ડ કોમ્પ્લેક્સ ટ્રોમા, એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ આર્થ્રોસ્કોપી, અને સ્પાઇન સર્જરી પણ એક અલગ ડિપાર્ટમેન્ટ કહી શકાય। આ બધી ટ્રીટમેન્ટ અહીં વેદાંત હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। હું અહીંયા આઈસીયુમાં સ્પેશિયાલિસ્ટ છું અને અતિ ગંભીર રોગના દર્દીઓ જેમ કે એક્સિડન્ટ થતા બહુ પોલીટ્રોમા જેને અમારી લેંગ્વેજમાં કહેવાતું હોય, જેમાં કે હાથ પગથી માંડી અને અંદરના અગત્યના અવયવ જેમ કે લીવર, કિડની, ફેફસા, ઘણા બધા પેશન્ટમાં હેમરેજ પણ હોતું હોય છે અને પેશન્ટને વેન્ટિલેટર ઉપર રાખવા પડતા હોય છે। હવે આવા દર્દીઓ હોય એટલે એના માટે થઈને આઈસીયુની અંદર 24 કલાક આપણે ફૂલ ડ્યુટી રહેવું પડતું હોય છે। તમામ અમારી ટીમોના ડૉક્ટરથી લઈ અને નર્સિંગ સ્ટાફથી લઈ અને એનું કન્ટિન્યુઅસ વ્યવસ્થિત મોનિટરિંગ થતું હોય છે પેશન્ટનું, અને એના યોગ્ય રિપોર્ટ અને એના યોગ્ય જે પ્રમાણે પેરામીટર્સ હોય એના પ્રમાણે આપણે એને સારવારમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કરીને એમને પેશન્ટને બહાર લઈ આવતા હોય છે। જનરલ સર્જરી તેમજ લેપ્રોસ્કોપિક સર્જરી કરું છું। મેઇનલી મારું ફોકસ ટ્રોમા સર્જરી છે। છેલ્લા 25 વર્ષથી હું ટ્રોમા સર્જરી તેમજ લેપ્રોસ્કોપિક સર્જરી કરું છું। મેં ઓલમોસ્ટ 25,000 ઉપર સર્જરી કરી છે, જેમાં હરસ, મસા, પખંદર, પેટના એપેન્ડિક્સ, હર્નિયા, લેપ્રોસ્કોપિક એ સાથે ટ્રોમા સર્જરીઝ ઘણી બધી કરી છે।